હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? તો વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ, જો આજે છે 11 અને તમને બધાને તો થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજનો બ્લોગ શેના ઉપર છે. તો હા ભાઈ, જો ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન. આજે તો આપણે કામ કરતાં કરતાં લેટ થઈ ગયું. આજે સન્ડે છે એટલે બહુ કામ વધારે હોય નહીં. મમ્મી પણ ઘરે છે ને જો કેટલા વાગ્યા છે કામ કરતાં કરતાં 12 જેવો ટાઈમ થઈ ગયો છે. ને જો અત્યારે મારા બંને છોકરાઓ, એ લોકોનું હોમવર્ક છે. હોમવર્ક તો નથી, બસ બેસાડ્યા છે એ લોકોને નીચે મોકલ્યા હતા આપણે રમવા માટે, બટ એ લોકોને રમવાનું હજમ નથી થતું એવું છે. એટલે 2 જણા લડતા હતા, બંને જણા ભાઈ બહેન ઝઘડો કરતા હતા એટલે પાછું એ લોકોને બેસાડી દીધા લખવા માટે. સજા છે એ લોકોની આજની. ને જો આજનો ફૂલ બ્લોગ છે ને આપણે શોપિંગમાં જ જવાનો છે. આજનો દિવસ શોપિંગ ડે છે, એ પણ ખાલી જસ્ટ મારા માટે. મારે અમુક વસ્તુ બધું પતી ગયું છે એટલે આપણે જવાનું છે અત્યારે ચૌટા શોપિંગ કરવા માટે. ભાઈ આપણું સુરતનું ફેમસ, કોઈને બીજી ક્યાંય જગ્યા ન ગમે, બસ ચૌટામાં જે જોઈએ તે બધું મળી રહે ને ઓપ્શન બી બહુ બધા મળે એમાં. બરોડા બ્રિસ્ટેજ છે, પારસ છે, પણ એના કરતાં અમને ચૌટામાં મજા આવે ખરીદી કરવાની. મમ્મી પણ ઘરે જ છે આજે, એટલે મમ્મી, હું, છોકરાઓ અને મેં 5 જણા જ જવાના છીએ, એ પણ આપણી ગાડી એટલે કે ધનનો લઈને. તો જો હવે એ લોકોને બેસાડ્યા તો છે, ફટાફટ કરો, 5 ટાઈમ પૂરું જ કરવાનું છે. ચૌટામાંથી આવીને બી 5 ટાઈમ પૂરું કરવાનું રહે. ને અમારી દ્રષ્ટિ રડે છે. કેમ રડે છે? કોના લીધે? તે જ કંઈક કર્યું હોય. શું કર્યું? તે તું કરે જ છે એવું. એમ થોડી હોય, જેનું બોલિંગ હોય બેટિંગ વાળો કંઈ જ નહીં કરે. બેટિંગ વાળો ત્યાં ઊભો જ રહે ખાલી. કેમ? તેને કેમ માર્યું? પછી આવીને નહીં નહીં નહીં, પપ્પાને બોલાવી લે. ચલો જવાના. પપ્પાને એમ કે નાની બોલાવે એમ કે. હા તો નાની આવે જ છે. ચાલો ભાઈ, જો હવે પાણીની બોટલ ને એવું તૈયાર કરીએ. કેળા નીચે આપી દઉં. ના પાડે છે નહીં ખાતા. પેલી વેફર મેં હમણાં આપેલી, એ તો કેટલી પોચી છે હાવ. આયરિયા તળેલી હતી, મેં સ્પેશિયલ ગરમ ગરમ આપી તો નહીં ખાધી. જો ભાઈ, હવે આમાં આપણે પાણીની બોટલ ને એવું લઈ જવાનું છે. પછી છે ને ત્યાં બહુ ગરમી લાગે ને બહુ એ લાગે, તરસ લાગે ને છોકરાઓ સાથે છે એટલે પાણીની બોટલ કેરી કરીને લઈને જવાની. કેરી એટલે સાથે લઈને જવાની. ઓકે ચાલો, તો ફટાફટ હવે મયંક આવે ને આપણે નીકળીએ ચૌટા જવા માટે. તો લેટ્સ ગો. હાય ગાઈસ, તો ફાઇનલી જો પહોંચી ગયા છીએ ચૌટા. એ લોકોએ કીધું એ નહીં સાંભળ્યું. ફાઇનલી જો પહોંચી ગયા ચૌટા. ને જો મમ્મી છે ને ગાડી પાર્ક કરવા ગયા છે. અહીંયા પાર્કિંગનો બહુ જ પ્રોબ્લેમ છે. મલ્ટી લેવલ પાર્કિંગ એન્ટ્રી છે, પણ આપણે અહીંયા થોડીક સુવિધા સારી છે ચૌટામાં, એટલે પાર્કિંગ કરી દેવાનું ગાડીનું. જો એ લોકો પાર્કિંગ કરીને આવે છે. મેં છોકરાઓને કીધું ભાઈ અહીંયા ઊભા રહો. ના, અમે પપ્પા સાથે જવાના. જાઓ. અને ત્યાંથી ચાલતા ચાલતા આવે છે ને. ત્યાં છે આપણું ચૌટા. તો ચાલો ભાઈ, હવે આપણે છે ને નાની મોટી બધી શોપિંગ કરવાની છે. શું શું શોપિંગ કરવાની છે ને એ જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. ઓકે, લેટ્સ ગો. આંગળી પકડો તો સારું. એવા હે કે મારી લારીમાંથી લીધી તું એ તો પકડીને એવું વેચાતું હોય ને આપણે ઊભો હોય તો પકડે એમ કે મારી લારી. એ તો થેલીમાં લેવાનું છે. હવે તો નાખી. હા, એ તો સરખું કરજો. લાવ તો પ્રાઇસ દીધો છે. પ્રાઇસ માટે સોરી. ના, એવું લખવાનું નહીં. એ ભાઈ જેસમાનીમાં ફેરવાય ને.
સાડીમાં હોય આમ ચાલ ગાઈસ અત્યારે છે ને જયમાં વગર 12 વાગે આવ્યા છે ને તો બી કેટલી ભીડ છે આમ આવતો રહે મારો હાથ ઊંધો પડે એ બાજુ અત્યારે બી ચહેલ પેલે કેટલી છે ચૌકામાં છે ને આમ બાજુ આવ મારો હાથ એ બાજુ ઊંધો પડે જો ખાલી ભીડ જો ખાલી 500 ની 2 જોડી ચપ્પલ હે 500 ની 5 જોડી ચપ્પલ હે 500 ની 2 જોડી ચપ્પલ હે 500 ની 5 જોડી ચપ્પલ ચાલ લાલી લિપસ્ટિક તો લઈએ 500 ની 2 જોડી તારે કલ્લા જે લેવાનું હોય ને હારું હાલો આગળ છે નાઇટ ડ્રેસનું પણ નાઇટ ડ્રેસનું આગળ છે પર્પલ ટાઈપ નવો કોઈ આવ્યો હોય તો સેમ નથી સેમ નહીં જો તો 4 કલર આમાં તો જો ભાઈ આ છોકરાઓ જો જેટલી વાર આવે ને એટલી વાર ચૌટામાંથી ખરે જોઈએ આમાં જોયો દ્રષ્ટુ આમ આવતી રે અહીંયા ગરમી તો જો એમાં આપણે વાળ છૂટા રાખીને આ લોકોને ખરીદી તો આપણે તો થોડી ઘણી થઈ ગઈ હવે આ બધાની બાકી છે આ વોટરપ્રૂફ આવે બધું હા સોરી ગેરંટી વોરંટી વાળી આટલી મોટી ગર્લ્સમાં બી ઓપ્શન મસ્ત મસ્ત છે નહીં નહીં ગમે તે એક નક્કી કર ભાઈ પૈસા તો આપો ગમે તે એક જ વસ્તુ આવે દ્રષ્ટિ તું એમ માગે કે આ આપો તે આપો એમનું હોય શોર્ટ જ જોઈએ છે તો આ કેટલા એક્સેલ શોર્ટ જ લેવો છે ભાઈ આ લોંગ જ છે મને આવી આવા નથી આ અલગ છે ને આ સસ્તો જતો બીજો કલર નહીં એમણે કીધું એ જ લેવાનું આવા હાલો ચશ્મા તો પપ્પાના તૂટી જાય આ કપલ છે પાપા પર બેઠું શું કહીએ સાથે આ કેટલા હોય 250 આ સો સિંગલમાં બતાવું
કેટલા વાળી આ सोनी 150 में दे આ સોની रेडी का है કેટલા સોની क्या लेवाना मम्मी कट करो ઇલાસ્ટિક છે ऊभो कर दो कट कट कर दो હા અહીંયા પટ્ટીથી કરવાનું છે ચાલુ રાખ બરાબર પછી તને ઠીક લાગે જો અડધી શોપિંગ થઈ ગઈ છે અને અત્યારે જો હવે રક્ષાબંધન આવે છે એટલે રક્ષાબંધન સ્પેશિયલ રાખડીની ખરીદી જો હવે બધે ચૌટામાં રાખડીના સ્ટોલ લાગી ગયા છે અલગ 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 બધી પેટર્નમાં અલગ અલગ હવે રાખડી આવશે ઢબુડાવાળી ડોરેમોન બે અમારા વખતે આવું કાંઈ નહોતું आ जाइए मम्मी નહીં અત્યારે એ તાઈ બેન લઈ આવે તારા હારું मारी कोई भी કઈ છે એટલે मारी मम्मी मम्मी के ना पा હું कपड़ा नहीं खींच खींच कर રાખડીઓ आ डबुड़ा નહીં ए लकड़ी पप्पा सामना केला से ચાલો ભાઈ તો ખરીદી થઈ ગઈ છે ઓલમોસ્ટ બધી ને હવે બહુ ભૂખ લાગી છે પણ આપણે ખાવાનું તો છે નહીં 11 છે એટલે આવી ગયા છે શેરડીનો રસ પીવાનું એ અહીંયાનો ફેમસ છે હો ભાઈ ચૌટામાં અહીંયા બહુ ભીડ રહે શેરડીના રસની તો કોણે કોણે અહીંયા પીધો છે કોમેન્ટ કરજો ને આમાં મયંક થાકી ગયા છે જો એમને ગરમી સહન ન થાય એમને અહીંયા લઈને આવીએ ને એટલે કંઈક ને કંઈક હોય જ મને લઈને જ નહીં આવવાનું કવચ જો નાચ પાડે અહીંયા આવે લઈને આવો તમારે 50% ખરીદી ન હશે ભાઈ હશે અલા તમે એને શું માર માર કરો છો હોય તું અહીંયા રે જો મેં દ્રષ્ટિએ પર્સ લીધું છે બતાવો એ બાદ નહીં મળે એના માપના કપડા કેમ મળશે લે આ લોકોના એને આ બાજુ એ બાદ ના મળે આટલા मम्मी मारो भी देखो मारो तो पांच वाली क्या હા કઈ નહીં આમાં આવતા રે ખૂણામાં પણ પછી બતાવે ભાઈ અહીંયા તું કે ટ્રાફિકમાં એ કરવાનો પણ તારે એમાં કઈ મૂક્યું છે હું મૂક્યું ઘડિયાળ ભીડ તો જો કેટલી બધી ચૌટામાં આપણે વહેલા આવ્યા છે તોય હવે સાંજે જઈએ તો કેટલી ભીડ આવે એટલે આપણે છે ને સવારે જ આવ્યા અત્યારે કે ભાઈ સાંજે હજુ બીજું શોપિંગ કરવાની બાકી છે સાંજે બીજે જવાનું કોટન કેન્ડીને હું આજે 11 છે નહીં ખવાય હો ચાલો આપણો જ્યુસ આવી ગયો છે શેરડીનો રસ લાવ ને ભાઈ પહેલાં ને કે પહેલાં અમને આપને એમ પૈસા પહેલા આપો એમ કે લો લે પૈસા આપી દો એમ આપે ક્યારે આપે એટલે અમારા ભાઈ ઊભા રહ્યા ભાઈ અમને બી ખરીદી અમારે બી કપડાં લેવાના રક્ષાબંધનમાં પહેરવા હે ને ભાઈ એ બતાવો હો ઊભો રહે તારે વેચવાનું કેવું અત્યારે શાંતિ રાખો બંધ કરવાનું નહીં લેવું મારે એમ જોતી રહેજો તો સાઈડમાં રાખો ને એ ચાલે એમ નહીં 6 મહિનામાં પાછું ઊંચું થઈ જવાનું છે આમ આવે તો ગાઈસ જો ફાઇનલી છે ને આપણે ચૌટાની વિઝિટ અહીંયા પૂરી થોડું ઘણું બાકી હોય ને તો પાછો બીજો રાઉન્ડ મારશું દ્વિજ આમ આમ
હવે બીજો રાઉન્ડ આપણે છે ને મારી ફ્રેન્ડની હારે મારશું ચૌટામાં. જો દ્રષ્ટિની મોજડી લેવાની હતી પણ લાસ્ટમાં યાદ આવ્યું કે ભાઈ એની મોજડી બી લેવાની છે, ભૂલી ગઈ. હવે બીજી એક જગ્યાએ જોઈ છે એણે, પણ તે છતાં મેં કીધું હું બીજી વાર આવીશ ને ચૌટા રક્ષાબંધનની થોડીક ખરીદી કરવા, ઘરેથી કામથી મહેમાન બી આવવાના છે તો એમની સાથે આવીશ ત્યારે પાછી એની હારે મોજડી લઈ લઈશ. હવે એના કપડાં સીવું ને પછી ડિસાઈડ કરીશ કે શું પહેરાવાનું છે ને કઈ રીતની મોજડી લેવાની છે. કંઈ નહીં, ચલો ખરીદી થઈ ગઈ છે અને ભૂખ લાગી ગઈ છે બરાબરની. મયંક ગયા છે ગાડી લેવા, ગાડી પાર્ક કરી છે તો અહીંયા ગાડી લેવા ગયા છે ને આપણે શાંતિથી અહીંયા છાંયડામાં ઉભેલા છીએ. अरे मम्मी एक चीज तो भूली गई था ના જગ્યા તો જો મયંક બી આવી ગયા છે. ચલ 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 ચલ, હા હજી ચલ 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 ચલ. મયંક બી આવી ગયા છે. ઓય જોજે, તમને નહીં આને કહો. આંખો બંધ કરીને ચાલ્યા જ રાખો બે જણા, ભાઈ બહેનની જોડી. જો મયંક જો ખાલી શાંતિ એમને છે ને આપણી હારે આવું બહુ જોર આવે, બહુ કંટાળો આવે. હા, અને એમના કપડાં આપણે લેવા જઈએ ને ત્યારે એમ કે વાંધો નહીં, ચાલો હવે થોડુંક ખેંચી લેવો, થોડુંક ખેંચી લેવો એમ કરે. જોયું આમ થાય નહીં. ચાલો હવે સાંજે પાછા મળીએ. તો ગાઈઝ જો ફાઇનલી આવી ગયા છે ઘરે ને ચાલો હવે તમને છે ને ફ્રેશ થઈ ગયા નથી આવ્યા ને જો આપણે અહીંયા એસી ચાલુ કરી દીધું છે. એસી ચાલુ કર્યું છે મસ્ત મજાનું, કારણ કે બહાર એટલી બધી ગરમી લાગે ને કે વાત જવા દો. જો આપણે કેટલા વાગે ગયા હતા અહીંયાથી, આઈ થિંક 12:30 જેવું ગયા હતા. 12 વાગે મેં 12:30 જેવું ગયા હતા અહીંયાથી. કેટલા વાગ્યા છે? 2:30 જેવો ટાઈમ થયો છે બસ. અત્યારે શું કહે કે અમે એમ કીધું કે વહેલા જઈને તો ફટાફટ આવી જવાય ને ભીડ પણ ન હોય, એટલા માટે વહેલા ગયા હતા. ને તો વિચાર હતો કે સાંજે જ જઈએ પણ કાંઈ નહીં, ફાઇનલી કામ પતી ગયું, નાની મોટી ખરીદી થઈ ગઈ. કટલરી વધારે જ લેવાનું હતું મારે, કારણ કે આઈલાઇનર ને બધું પતી જ ગયું હતું, નહોતું. હવે એ રહેવા દે ને, ખરાબ થાય પણ એ ખરાબ જ થાય. તો ચાલો હવે તમને લોકોને બતાવું કે અમે શું શું ખરીદી કરી છે. ઓકે ચાલો જો હવે સ્ટાર્ટ કરીએ પહેલાં અમારા દ્વિજભાઈથી. એ નથી લિસ્ટીપ, ચલો ચલ દ્વિજ, પહેલાં અમારા દ્વિજભાઈની ખરીદી. ખસાગી ચલ. એણે લીધી છે વોચ. કેટલી મોટી છે જો, એના હાથના કાંડા કરતાં તો ઘડિયાળનું કાંડું મોટું છે એવું લાગે. પેર. હા, તે શું કરવા લીધી? એ તો કે પહેલાં એના માટે સીધી પેર. કયા હાથમાં પહેરવાની છે? હા, ટાઈમ પાસ નહીં કર ને પહેલાં પહેરવાનું કર. હા એમ. હા, એમાં હું તું રમકડાનું હું તું તારા પપ્પા કહેતા હતા. ઓકે ચાલો. હા એ નહીં થયો, તને નાની પહેરાવે પછી રહેવા દે, આપણે પછી પહેર લેવું. ચાલો હવે છે ને મેં શું શું ખરીદી કરી છે ને એ બતાવું. લેટ્સ સ્ટાર્ટ. એક મિનિટ. ચાલો હવે શું શું ખરીદી કરીને બતાવું. પહેલાં સ્ટાર્ટ કરવાનું છે જો અમારી દ્રષ્ટિ માટે છે ને બેંગલ્સ લીધેલી છે, બંગડી. એની પાસે હતી નહીં, ફંક્શન પ્રમાણે અમુક ટાઈમે સ્કૂલમાં હોય ને ફંક્શન તો પહેરવા માટે આ મલ્ટી કલરમાં લીધેલી છે. ને એક આ બ્રેસલેટ છે ને મસ્ત, મેં ઢીંગી પાસે હતું ને એટલે. પછી લીધું છે આઈલાઇનર ને 2 લિપસ્ટિક. લિપસ્ટિકના સેટ આ વખતે છે ને લિપસ્ટિક મેં અલગ કલરમાં લીધેલું છે. આઈલાઇનર છે ને સાથે એક પેન્સિલ ટાઈપ છે. જો હવે પર્સ છે ને આપણી પાસે પતી ગયું હતું, ખરાબ થઈ ગયું હતું. કેટલા 3-4 વર્ષ સુધી પર્સ હતું, ખરાબ થઈ ગયું વ્હાઇટ કલરનું. એક આ લીધું. પર્સ છે બીજું બી છે મારી પાસે પણ એ લોંગમાં છે. પછી એક આમે દ્રષ્ટિ માટે પર્સ ખસ્તો રાખને પણ. अरे पड़ी क्यों? ખસ્તો જા.
જો એકામાં દ્રષ્ટિ માટે પર્સ લીધું છે. લોંગ બી છે ને નાનું બી છે એમ. લોગ બી થઈ નાનું એને ના જ પડેલી કે આ પર્સ નહીં લે પણ બેનને ગમતું હતું એટલે લઈ લીધું. પછી એક આ ઇયરિંગ ડ્રેસ ઉપર ને એના ઉપર પહેરવા. હવે એક આ નાઇટી લીધેલી છે શોર્ટ મતલબમાં સેટ એમાં છે ને આપણે નાઇટ ડ્રેસ ટાઈપ જ છે, લોંગ છે પણ મેં આ વખતે ટી શર્ટો પહેરીને એક ફોટો કંટાળ્યા. પાડ્યો એક ફોટો પાડ્યો હા નાઇટ ડ્રેસ પહેરીને કંટાળ્યા હતા એટલે આ વખતે કંઈક નવું ટ્રાય કરવા લાગ્યું. બસ આટલું જ લીધું છે. હવે આટલામાં અને એક આ પ્રાઇમર 3-in-1 પ્રાઇમર. 3-in-1 પ્રાઇમર બીજું કંઈ નહીં લીધું. હવે એક વસ્તુ લેવા જવાનું છે, એની શોપિંગ કરવાની છે સાંજે. તો કન્ટિન્યુ જોડાયા રહેજો બ્લોગમાં ને આપણી શોપિંગ કેવી લાગી કોમેન્ટ કરજો, લાઈક કરજો અને હા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે તો મળીએ થોડીક વારમાં. તો ફ્રેન્ડ્સ જો મસ્ત સો ફ્રેન્ડ્સ જો 4 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જવાનું છે અત્યારે બહાર. એક શોપિંગ કરવાની બાકી છે હજુ ને જો અહીંયા મેં મૂકી દીધી છે ચાનો ટાઈમ થઈ ગયો છે ને આજનો દિવસ ઓનલી ફોર શોપિંગ. આજ કા દિન શોપિંગ કે નામ. તો જો અહીંયા ચા મૂકી દીધી છે અને આજે 11 છે. બહુ જ ભૂખ લાગી છે. સવારનું કાંઈ જ ખાધું નથી, નાસ્તો પણ નથી કર્યો, ફરાળી કેવડો કેવું કાંઈ જ નહીં. બસ આજે અત્યારે હમણાં રસોઈ કરશું. તો પહેલાં આપણે એક શોપિંગ કરવાની બાકી છે, એક જ બાકી છે, પર્સનલ છે શોપિંગ. પણ હવે ક્યાં શોપિંગ કરવા જાઉં છું એ તો હું તમને જરૂર બતાવીશ. પર્સનલ પણ એટલે એમ પણ પર્સનલ નથી, વુમન સ્પેશિયલ, વુમન પર્સનલ. બસ ગર્લ પર્સનલ છે તો એ લેવા જવાનું છે, એની શોપિંગ કરવા જવાનું છે. તો જો મસ્ત મજાની ચા મૂકી દીધી છે અહીંયા ને બધા સૂતેલા છે. છોકરાઓ ટીવી જોવે છે ને જો આપણે લિપસ્ટિકનો કલર પણ જો ને મારા હાલ તો જો હેર વોશ કર્યા પણ મને છે ને બહુ જ કંટાળો આવે, એટલે બહુ જ કંટાળો આવે છે. ખબર નહીં શેની વાતનો કંટાળો આવે છે ને એ મને કાંઈ ખબર નથી પડતી પણ કંટાળો આવે છે, બસ એટલું ખબર છે. તો કાંઈ નહીં, ચલો ફટાફટ ચા પી લઈએ, કપડાં ગડી કરી દઈએ અને પછી જઈએ શોપિંગ. आज की शाम ओनली फॉर शॉपिंग. तो गाइस फाइनली આવી ગયા છીએ સિક્રેટ શોપિંગ કરવા માટે નિત્ય ફેશનમાં. જે લોકોની ત્યાં છે ને અંડર ગાર્મેન્ટ્સની નવી શોપ ચાલુ થઈ છે અને સાથે એ લોકોને ચિલ્ડ્રન્સ વેર પણ, ચિલ્ડ્રન વેર, વુમન વેર એ પણ શોપ છે એ લોકોની. ત્યાં એ લોકોને 2 શાખા છે, બંને સાથે બાજુમાં જ છે. ને જો એ લોકોનું ક્રાઉડ. તો ગાઈસ તો ફાઇનલી આવી ગયા ઘરે ને જો રસોઈની તૈયારી કરવાની છે. આપણે ત્યાંથી 2 વસ્તુ લીધી ખાલી. બહુ ભીડ હતી, બહુ ભીડ હતી. અંડર ગાર્મેન્ટ્સ ને એક પેન્ટ. જો એ તો અમે એડજસ્ટ કરી લઉં કોઈ બી. એની પાસે ઓહે બીજા જોયા પેલું આખું પેર પણ તમને નહીં ગમે એવા હતા. બીજા નંબરમાં પેલી જીન્સની પેન્ટ પહેરી તો પણ આમાં જ હતું, આ કાપડમાં. પેલી એને લેવી નહીં. 2 વસ્તુ લીધી. આજની શોપિંગ પૂરી ને આજનો દિવસ શોપિંગ, ફૂલ ડે શોપિંગ. થાકી ગયા બાય ગોડ. ભૂખ લાગી છે, ફટાફટ તૈયારી કરીએ જમવાની. ખાલી જસ્ટ બનાવવાનું છે બટેકાનું શાક, ફરાળી રોટલી.
તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને હા શેર કરવાનું ના ભૂલતા. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય, લવ યુ ઓલ. પેન્ટ બતાવો. જો આ પેન્ટ લાવ્યા આપણે. અમે ખાદી કોટન આયરું જોયેલું ચૌટામાં ગઈ વખતે. હમણાં ગયેલા ને હું ને મયંક, પણ ત્યાં પેલું એ નહીં હતું ને ટ્રાયલ રૂમ એટલે